યત્સંકલ્પાતપતિ તપનો વાતિ વાત સમિંધે વહનિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલા સોયં શ્રીમાન નિખિલ જગતા અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની. આજે સમગ્ર વિશ્વની અંદર લગભગ 300 જેટલા ધર્મ હયાત છે. ઘણા બધા ધર્મો એવા રહેલા છે કે જે ધર્મો લુપ્ત થઈ ગયા છે, પરંતુ અત્યારે આ 195 દેશમાં લગભગ 300 ધર્મ અને હજારો ને લાખો સંપ્રદાયો વિશ્વની અંદર કાર્યરત રહેલા છે. તમામ ધર્મો અને સંપ્રદાયોની અંદર જુદા જુદા પ્રકારના રિચ્યુઅલ્સ એટલે કે એના વિશેષ સિદ્ધાંતો, એના વિશેષ અનુષ્ઠાનો અને એની વિશેષ વાતો બતાવવામાં આવેલી છે. એમાંનો એક ધર્મ એટલે આપણો હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મની અંદર ઘણી બધી શાખાઓ પ્રશાખાઓ જે આજે સમગ્ર વિશ્વની અંદર કાર્યાન્વિત છે, કાર્ય કરી રહેલી છે. આ તમામ હિન્દુ ધર્મની શાખાઓ પ્રશાખાઓની અંદર જે શ્રાદ્ધ પર્વ એનો ખૂબ ધામધૂમપૂર્વક, ખૂબ વ્યવસ્થિત રીતે મહિમાપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આજે આપણે થોડીક એની ઝાંખી કરીશું, એટલા માટે કે આજનો દિવસ અહીંથી શ્રાદ્ધ પર્વનો પ્રારંભ થાય છે અને 16 દિવસ સુધી શ્રાદ્ધ રહેશે. તો દર વર્ષે શ્રાદ્ધ તો આવે જ છે અને આપણે બધા પણ પિતરો માટે શ્રાદ્ધ કરીએ પણ છીએ, પરંતુ થોડુંક મહિમા સમજ્યા હોઈએ, એની પાછળનો રહસ્યાર્થ, ભાવાર્થ, ગુઢાર્થ, ગલિતાર્થ કે પછી એ શા માટે ઉજવવામાં આવે છે, એ જો આપણે કરીએ, સમજીએ, તો એના દ્વારા આપણે જે કંઈ કર્મ કરી રહેલા છીએ, આપણે જે કંઈ વિધિ વિધાનો કરીએ છીએ, એની અંદર શ્રદ્ધા આપણી વિશેષ ભળે અને જે કર્મની અંદર શ્રદ્ધા વિશેષ ભળે એ કર્મ શ્રેષ્ઠ કર્મ ગણાય. તો આજે આપણે શ્રાદ્ધ પર્વને થોડુંક સમજીશું. આપણા લગભગ વેદોથી માંડી અને પુરાણો, ઇતિહાસ, સ્મૃતિ ગ્રંથો તમામની અંદર વત્તા ઓછા પ્રમાણમાં શ્રાદ્ધનો મહિમા બતાવવામાં આવ્યો છે. આજે આપણે લગભગ કહીએ 50 શાસ્ત્રોના આધારે શ્રાદ્ધ પર્વને સમજવાનો એક નમ્ર પ્રયાસ કરીશું. બધા શાસ્ત્રોના
રેફરન્સ અથવા તો પ્રમાણો કે કોટેશન્સ બધા એ આપણે અહીંયા આગળ જોઈ નહીં શકીએ, પરંતુ સાર રૂપે આપણે કહેવું હોય તો આટલા બધા શાસ્ત્રોની અંદર આપણા વિદ્વાનોએ, ઋષિઓએ, સાધુઓએ અને ખુદ ભગવાન અને અવતારોએ આ શ્રાદ્ધની વાત કરેલી છે. એટલે સૌથી પહેલાં શ્રાદ્ધની વ્યાખ્યા અથવા તો કહીએ શ્રાદ્ધ કોને કહેવાય. આપણા શાસ્ત્રો એવું બતાવે છે કે શ્રદ્ધા અસ્તિ અસ્મિન ઇતિ શ્રાદ્ધમ. જેની અંદર શ્રદ્ધા વિશેષ હોય, જેમાં શ્રદ્ધાપૂર્વક કંઈક કરવામાં આવે એને કહેવાય શ્રાદ્ધ. શ્રદ્ધયા ક્રિયતે યત તત્ શ્રાદ્ધમ અથવા તો શ્રદ્ધયા દીયતે તત્ ઇતિ શ્રાદ્ધમ. શ્રદ્ધાથી કરવામાં આવે અથવા તો શ્રદ્ધાથી આપવામાં આવે એને કહેવાય શ્રાદ્ધ. આ બહુ સુંદર એક વ્યાખ્યા કરવામાં આવી. અન્ય શાસ્ત્રોની અંદર એવી એક વ્યાખ્યા કરે છે કે સદ્ભાવ અને શ્રદ્ધાથી કોઈ પણ કર્મ કરવામાં આવે એને કહેવાય શ્રાદ્ધ. સ્વાભાવિક રીતે શ્રાદ્ધની અંદર જે પિતૃઓનું તર્પણ કરવામાં આવે અને પિંડ દાન દેવામાં આવે. પિતૃ તર્પણ શું છે અને પિંડ દાન શું છે એની પણ વાતો આપણે સાંભળીશું. પણ જે કર્મની અંદર પિતૃઓને તર્પણ આપવામાં આવે અને દાન દેવામાં આવે પિંડ વગેરેનું એને કહેવાય શ્રાદ્ધ. પિતૃઓ આપણા આલોકની અંદર આપણી સાથે જ હતા, પરંતુ અત્યારે એ બધા અદૃશ્ય થઈ ગયેલા છે, દેખાતા નથી. એ લોકોને તૃપ્ત કરવા, એ લોકોને શાતા આપવી એને કહેવાય શ્રાદ્ધ. વર્ષે એક વખત જે પિતૃઓ આપણી સાથે હતા પણ આપણને છોડી અને અન્ય લોકની અંદર સિધાવી ગયેલા છે, એ લોકોને યાદ કરવાનો દિવસ એટલે શ્રાદ્ધ. બ્રહ્મપુરાણની અંદર એક વાત એવી કરવામાં આવી કે યોગ્ય દેશ અને યોગ્ય સમયે પિતૃઓના નિમિત્તે કોઈ પણ બ્રાહ્મણ અથવા તો એવા વ્યક્તિઓને શ્રદ્ધાપૂર્વક કંઈક અર્પણ કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે. તો આવી ઘણી વ્યાખ્યાઓ બતાવવામાં આવી છે. સત્સંગી જીવન ગ્રંથ છે, જેમાં 5મું પ્રકરણ શતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની હાજરીમાં આ લખેલો ગ્રંથ છે. આપણા સંપ્રદાયની અંદર 3 ગ્રંથો મુખ્ય છે: શિક્ષાપત્રી, વચનામૃત અને સત્સંગી જીવન. એમાં 2 ગ્રંથો શ્રીજી મહારાજે એક તો પોતે જ લખ્યો અને એક મહારાજ બોલ્યા અને અન્ય સંતોએ એનું લેખન કાર્ય કર્યું, સંપાદન કાર્ય કર્યું. અને 3જો ગ્રંથ સત્સંગી જીવન, જે શ્રીજી મહારાજની હયાતીમાં બહુ શાસ્ત્રીય રીતે અને વ્યવસ્થિત રીતે લખાયેલો છે. શતાનંદ સ્વામી વિદ્વાન હતા. વિદ્વાન હોવાને નાતે સ્વાભાવિક રીતે કોઈ પણ લેખન કામ કરે અથવા તો કંઈક કહે એ વ્યવસ્થિત રીતે આપણને જણાય. તો શતાનંદ સ્વામીએ સુંદર સત્સંગી જીવન આ ગ્રંથ લખ્યો છે. એની અંદર બહુ સરસ વાત કરી કે પિતૃઓને ઉદ્દેશી અને અન્નાદિ અને કોઈ પણ પ્રકારનું દાન કરવામાં આવે એને શ્રાદ્ધ કહેવાય. હવે આ એક વ્યાખ્યા તો બતાવી, બીજી એક સુંદર વ્યાખ્યા એની અંદર કરવામાં આવી છે કે આ દેહ જેને આપણે પિંડ કહીએ છીએ, શરીર કહીએ છીએ, તો આ પિંડ એને પિતૃઓને યાદ કરી અને એ પિતૃઓએ જે શુભ કર્મ કરેલા હતા એ કર્મની અંદર આપણું આ દેહ જોડાય એ પણ એક પ્રકારનું પિંડદાન છે અને શ્રાદ્ધ બતાવવામાં આવેલું છે. આપણા પિતૃઓએ ઘણું કામ કર્યું છે, તો એને ઉદ્દેશી અને આપણું પિંડ કેતા શરીર એને અધૂરા મૂકેલા કાર્યો એની અંદર આપણે જોડીએ
એ પણ એક પ્રકારનું શ્રાદ્ધ રહેલું છે. બીજો એક સુંદર અર્થ કર્યો કે આપણા જે પિતૃઓ હોય એને સમાજની અંદર જે આબરૂ રાખી હોય, એને સમાજની અંદર જે સારા કામ કર્યા હોય, એને કંઈક સત્સંગ માટે પ્રવૃત્તિ કરેલી હોય, એને ભગવાન અને સંતને રાજી કર્યા હોય, તો એની આબરૂને આગળ વધારવી, એની આબરૂને વિશેષ જાળવી રાખવી, એ પણ એક પ્રકારનું શ્રાદ્ધ બતાવવામાં આવે છે. આપણા સંપ્રદાયની અંદર આપણા બધા ગુરુવર્યો ગુણાતીતાનંદ સ્વામીથી માંડી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ જે દિવસે ધામમાં ગયા એની પણ વિશેષ તિથિઓ નિમિત્તે આપણે શ્રાદ્ધ કરતા હોઈએ છીએ. એ એની સ્મૃતિ માટે કરીએ છીએ. એને કોઈ પ્રકારે પ્રાપ્ત કરવાનું છે નહીં. તો ગુરુવર્યો અને ભગવાન સ્વામિનારાયણ એ જે દિવસે આ લોકમાંથી વિદાય લઈને ગયા એની પરમ સ્મૃતિ આપણને થાય એટલા માટે પણ આપણે એ નિમિત્તે શ્રાદ્ધ કરીએ છીએ, જેને આપણે સ્મૃતિ પર્વ કહીએ છીએ. શ્રાદ્ધની ત્યાં શબ્દ વાપરીએ છીએ સ્મૃતિ પર્વ, એટલે કે એના માનની અંદર જેમ કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એનો સ્મૃતિ પર્વ સારંગપુરની અંદર રંગે ચંગે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં ઘણા બધા હરિભક્તોએ લાભ લીધો હશે. અણપૂજ્ય સંતોએ તો સ્વાભાવિક રીતે લાભ લીધો જ હોય. તો શ્રીજી મહારાજ અને ગુરુવર્યો જે દિવસે ધામમાં ગયા એમની પાછળ જે કરવામાં આવે છે એને કહેવાય સ્મૃતિ પર્વ. મનુષ્ય માત્ર અત્યારે જેટલા દુનિયાની અંદર રહેલા છે તમામ મનુષ્યો ઉપર 3 પ્રકારના ઋણ છે. ભલે સંપ્રદાય ગમે તે હોય અથવા તો એનો ધર્મ પણ ગમે તે હોય, પણ એની ઉપર 3 પ્રકારના ઋણ છે. એક ઋણ દેવતાઓનું ઋણ, જે દેવતાઓ સમયે સમયે આપણને કંઈક આપે છે. જેમ કે ઇન્દ્ર નારાયણ વરસાદ વરસાવે છે, અગ્નિ દેવતા બહાર પણ આપણને મદદ કરે છે અને જઠરાગ્નિ તો છે જ. એવી રીતે વાયુ દેવતા, આ બધા દેવતાઓ આપણને આપણા કાર્યની અંદર અથવા તો આપણા જીવનની અંદર એક યા બીજા પ્રકારે આપણને મદદ કરે છે. એનો કોઈ પણ માણસ મદદ કરે તો એને આપણે થેન્ક યુ કહીએ છીએ. આપણે ભારતની અંદર થેન્ક યુ કહેવામાં બહુ કંજૂસ છીએ. જ્યારે વેસ્ટર્ન વર્લ્ડની અંદર કે ઈસ્ટર્ન વર્લ્ડની અંદર લોકો થેન્ક યુ કહેવામાં બહુ ઉદાર રહેલા છે. તમે નાનું પણ કંઈક કામ કરો, નાની પણ કોઈકને મદદ કરો, તરત જ એ લોકો પહેલું બોલશે થેન્ક યુ, તમારો ખૂબ આભાર. ત્યાં અમદાવાદની અંદર એક અંગ્રેજ આવ્યા હતા. આખું મંદિર જોયા પછી એ પોતે ત્યાંથી વિદાય લેતા હતા અને સંતોને કહે છે કે હું તમારો આભાર માની શકું એવી તમે મને પરવાનગી આપશો? હું થેન્ક યુ બોલી શકું એવી તમે પરવાનગી મને આપશો? સંતો કે એમાં શું પરવાનગી લેવાની હોય, પણ બહુ જે લોકો વિવેકી, એટલે આ બધા દેવતાઓ આપણને કંઈક મદદ કરે તો આપણે એનો આભાર માનવા માટે એક દેવ ઋણ છે. બીજું ઋણ છે ઋષિ ઋણ. ઋષિઓ એટલે જે લોકોએ સ્મૃતિ ગ્રંથો લખ્યા, જેમ કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, શંખ સ્મૃતિ, લિખિત સ્મૃતિ, આ બધી સ્મૃતિઓ લખેલી છે ઋષિઓએ. અને આપણું શરીર કઈ રીતે આપણે એને રાખવું જોઈએ અને એના દ્વારા કયા પ્રકારનું આપણે કાર્ય કરવાનું છે, જેનું માર્ગદર્શન આપણા ઋષિઓએ તપશ્ચર્યા કરીને આપ્યું છે. તો આપણી ઉપર ઋષિઓનું પણ ઋણ છે, એમાંથી આપણે મુક્ત થવાનું છે. આ બીજું ઋણ. અને ત્રીજું જેની આપણે આજે વાત સાંભળવાના છીએ, પિતૃઓ. આ પિતૃઓના ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ એટલા માટે આ શ્રાદ્ધ વિધિ રહેલી છે કે જેના દ્વારા આપણા પિતૃઓએ આપણી ઉપર ઘણા ઉપકારો કર્યા છે. એ ઉપકારોનો બદલો હવે તો આપણે કઈ રીતે આપવો, તો એનો બદલો આપવા માટે
આપણે શ્રાદ્ધ પર્વ ઉજવતા હોઈએ છીએ. આવી રીતે ઘણા પ્રકારે જે શ્રાદ્ધની વ્યાખ્યાઓ બતાવવામાં આવેલી છે. શ્રાદ્ધના પ્રકારો છે. આમ તો આપણે ત્યાં ઘણા બધા ગ્રંથોની અંદર એના પ્રકારો બતાવ્યા છે, પણ નિર્ણય સિંધુ નામનો ગ્રંથ છે. કદાચ પહેલી વખત તમે અત્યારે સાંભળતા હશો, મોટા ભાગના જોયો તો હશે જ નહીં આ ગ્રંથ નિર્ણય સિંધુ. આ નિર્ણય સિંધુ ગ્રંથની અંદર શ્રાદ્ધના 96 પ્રકાર બતાવ્યા છે. એક્ઝેક્ટ શતાનંદ સ્વામીએ પણ સત્સંગી જીવન ગ્રંથની અંદર 5મું પ્રકરણ અને 12મો અધ્યાય એની અંદર આ 96 પ્રકાર શ્રાદ્ધના બતાવ્યા છે. પણ આપણે એવો વાંચવાનો ક્યાં સમય ધરાવીએ છીએ. લગભગ અત્યારે કોઈને આપણે પ્રશ્ન નથી પૂછતા, પણ જો પ્રશ્ન પૂછવામાં આવે તો સત્સંગી જીવન ગ્રંથ વાંચ્યો હોય એવા ભાગ્યે જ કોઈક અહીંયા આગળ તમને જોવા મળે. આપણા સંપ્રદાયની અંદર જે વિધિ વિધાનો રહેલા છે એનો આ મૂળ છે સત્સંગી જીવન ગ્રંથ. તો એ આપણે સમય મળે તો વાંચવો, અને સમય ન મળે તો ક્યાંક સાંભળવો આપણે આ ગ્રંથ. પણ એની અંદર આ શ્રાદ્ધના 96 પ્રકાર બતાવવામાં આવેલા છે, પરંતુ પ્રસિદ્ધ 12 પ્રકાર છે. હવે 12 પ્રકારમાંથી બધી રીતે કંઈ બધા શ્રાદ્ધ કરતા હોતા નથી, પરંતુ અમુક આ પ્રકારે શ્રાદ્ધ કરે, અમુક બીજા પ્રકારે પણ શ્રાદ્ધ કરતા હોય છે. એટલે અહીંયા આગળ નામ માત્રેણ આપણે 12 પ્રકાર તો સાંભળી લઈએ કે કેવા કેવા શ્રાદ્ધના પ્રકાર રહેલા છે. તો પિતૃ શ્રાદ્ધ, નિત્ય શ્રાદ્ધ, નૈમિતિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, સપિંડીકરણ શ્રાદ્ધ, ગોષ્ઠી શ્રાદ્ધ, પારવણ એટલે કે પર્વએ કરવામાં આવતું પારવણ શ્રાદ્ધ, શુદ્ધિ આપણા જીવાત્માની શરીરની શુદ્ધિ થાય એનું પણ શ્રાદ્ધ છે, કર્માંગ શ્રાદ્ધ, દૈવિક શ્રાદ્ધ અને પૌષ્ટિક અને યાત્રિક. આ પ્રકારે 12 પ્રકારના મુખ્ય શ્રાદ્ધો બતાવવામાં આવેલા છે. આ 12 પ્રકાર સમગ્ર ભારત વર્ષની અંદર પ્રસિદ્ધ છે. કદાચ કોઈકને ખબર હોય કે પણ ન પણ હોય, પણ ભારત વર્ષની અંદર કોઈકને કોઈક ખૂણામાં, કોઈકને કોઈક સંપ્રદાયની અંદર, કોઈકને કોઈક જગ્યાએ આ 12 પ્રકારના શ્રાદ્ધ અત્યારે પણ થઈ રહેલા છે. એમાંથી પ્રાયઃ 4 પ્રકારના શ્રાદ્ધ વિશેષ કરીને હિન્દુસ્તાનની અંદર લોકો એને અનુસરે છે. એક તો સપિંડીકરણ શ્રાદ્ધ, એટલે કે આપણા પિતા ધામમાં ગયા હોય, એના પિતાએ ધામમાં ગયા હોય, એના પિતા એટલે પ્રપિતામહ, આ બધા જે ધામમાં ગયા હોય એને ઉદ્દેશી અને અંત્યેષ્ટ વિધિ કરવામાં આવે, એના પછી જે કર્મ કરવામાં આવે એને કહેવાય આ પ્રકારનું શ્રાદ્ધ, સપિંડીકરણ શ્રાદ્ધ. કોઈ પણ વ્યક્તિ ધામમાં જાય ત્યારે એને અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવે છે, જેને છેલ્લી વિધિ કહીએ છીએ. તો એ છેલ્લી વિધિ કર્યા પછી એ વ્યક્તિ આ લોકમાંથી વિદાય લઈને હંમેશને માટે શરીરની સાથે પોતે વિદાય લે છે. તો એના માટે જે કરવામાં આવે એને સપિંડીકરણ નામનું શ્રાદ્ધ કહે છે. બીજું છે એકોદિષ્ટ, એટલે કે વર્ષમાં એક વખત આપણા માતા અને પિતા એની જ્યારે મરણ તિથિ આવે ત્યારે આ શ્રાદ્ધ કરવું. અને માતા પિતાનું જબરજસ્ત આપણી પર ઋણ છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે દુનિયામાં માતા પિતા અને ગુરુ એના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકે એવું નથી. કારણ કે જેને આખી જિંદગી આપણને સાચવ્યા, તો વર્ષમાં એક દિવસ એવો આવે જે દિવસે આપણી માતા અને આપણા પિતા વિદાય લઈને ગયા હોય, એ નિમિત્તે આપણે એને ઉદ્દેશી અને શ્રાદ્ધ કરીએ, એને એકોદિષ્ટ નામનું શ્રાદ્ધ કહે છે. ત્રીજું પારવણ શ્રાદ્ધ. પ્રત્યેક પર્વે જુદા જુદા પ્રકારના પર્વો આવે, એની અંદર માણસોને કંઈક ને કંઈક મનોકામના હોય છે. કોઈ દુનિયામાં એવો માણસ નથી જેને કામના જ ન હોય. ભગવાન અને સંત સિવાય નાના મોટા પ્રકારની ઈચ્છાઓ હોય જ.
હા, કોઈ વ્યક્ત કરે, કોઈ વ્યક્ત ન કરે, પણ ઈચ્છાથી પર દુનિયાનો કોઈ માણસ રહેલો નથી. અને એને કંઈક મેળવવું છે, કાં પદ મેળવવું છે, કાં પ્રતિષ્ઠા મેળવવી છે, કંઈક પૈસો મેળવવો છે, કંઈક મેળવવું છે. ઈચ્છા, આ ઈચ્છાથી પર થવું એટલે બ્રહ્મરૂપ થવું, ઈચ્છાથી પર થવું એટલે મહામુક્ત થવું. પણ ઈચ્છા તો દરેકની હોય, એ ઈચ્છાની પરિપૂર્તિ થાય એને ઉદ્દેશીને જે શ્રાદ્ધ કરવામાં આવે એને પાર્વણ નામનું શ્રાદ્ધ કહે છે. બહુ સુંદર વિધિઓ આ બધા શ્રાદ્ધની બતાવવામાં આવી છે. આપણે કંઈ એ થોડા સમયની અંદર એ વિધિ વિધાનની અંદર પડતા નથી. અને છેલ્લું ને ચોથું વૃદ્ધિ શ્રાદ્ધ. જ્યારે યજ્ઞ કરવામાં આવે, કોઈના વિવાહ કરવામાં આવે, કોઈની મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવે, એ વખતે પણ આવા પ્રકારના શ્રાદ્ધ થાય છે. શ્રીમંત કહેતા જે બહેનો માટે આ પ્રકારનો સંસ્કાર રહેલો છે, છેક સંન્યસ્ત દીક્ષા ગ્રહણ કરે, સાધુ થાય ત્યાં સુધીના જે સંસ્કારો છે એને ઉદ્દેશીને જે શ્રાદ્ધ કરવામાં આવે છે એને વૃદ્ધિ શ્રાદ્ધ કહે છે. એટલે કે આપણી અભિવૃદ્ધિ થાય, જ્યાં છીએ ત્યાંથી આપણે થોડાક આગળ જઈએ, વન સ્ટેપ અહેડ, એટલે કે એક સ્ટેપ આપણે થોડાક આગળ જઈએ એવી ભાવના આ શ્રાદ્ધની અંદર રહેલી છે. પણ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ જે ખરેખર અદ્ભુત ગ્રંથ રહેલો છે, એની ઉપર વિજ્ઞાનેશ્વર, બહુ જ મોટા પંડિત, એ વિજ્ઞાનેશ્વરે મિતાક્ષરા નામની ટીકા લખી છે. આખા હિન્દુસ્તાનની અંદર તમામ વિદ્વાનો આ ટીકાને વખાણે છે. અને શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. અને શતાનંદ સ્વામીએ જે શિક્ષાપત્રી ઉપર ભાષ્ય લખ્યું છે, અદ્ભુત ભાષ્ય છે, એની ઉપર એ ટીકા લખાયેલી છે. એની અંદર એની ખૂબ સુંદર વાત કરવામાં આવેલી છે. તો આ વિજ્ઞાનેશ્વર એમણે જે મિતાક્ષરા નામની ટીકા લખેલી છે એ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર 16 પ્રકારના શ્રાદ્ધ દરેક માણસ ઉપર થવા જોઈએ. એવા ટૂંકમાં માણસ જે દિવસે મૃત્યુ પામે એના પછી 12મું થાય છે. આ 12મું થાય એ પહેલું શ્રાદ્ધ છે. ત્યાર પછી 3 પખવાડિયે એટલે કે 15, 13, 45 દિવસ પછી એક બીજું શ્રાદ્ધ આવે છે, એ બીજું શ્રાદ્ધ કહીએ. અને ત્યાર પછી 6 મહિને આવે એને કહેવાય ત્રીજું શ્રાદ્ધ. એટલે 3 થયા. અને દર મહિને જે વ્યક્તિ મૃત્યુ પામેલી હોય અને જે તિથિએ ધામમાં ગઈ હોય, દસમે ગઈ હોય તો દર મહિનાની દસમ તો આવતી હોય છે, 2 વખત દસમ આવે. એટલે 12 આમ સામાન્ય રીતે દસમ હોય, પણ જે સુદમાં ધામમાં ગયો હોય એટલે સુદ તો એક જ આવે. એટલે 12 × 3 = 15 અને છેલ્લું 16મું શ્રાદ્ધ. એટલે કે 1 વર્ષ એને પૂરું થાય અને જે શ્રાદ્ધ કરવામાં આવે એ 16 શ્રાદ્ધ. આ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર એક એક શ્રાદ્ધનો ખૂબ સુંદર વિસ્તાર બતાવવામાં આવેલો છે. હવે અત્યારનો આપણો યુગ છે એ કયો યુગ કહેવાય? કે બૌદ્ધિક યુગ કહેવાય. વી આર લિવિંગ ઇન ધ મોડર્ન એરા. વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ ઇન્વેન્શન. વી આર લિવિંગ ઇન ધ એજ ઓફ રેશનલ. આપણે બૌદ્ધિક જમાનામાં જીવીએ છીએ. એટલે અત્યારના લોકોને સ્વાભાવિક રીતે થાય કે શ્રાદ્ધની શું જરૂર છે અને શા માટે કરવા જોઈએ શ્રાદ્ધ? કારણ કે જમાનો આખો બદલાઈ ગયો છે. હવે એઆઈના યુગમાં આપણે પ્રવેશી ચૂકેલા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કમ્પ્યુટરો માણસની જેમ વિચારતા થઈ ગયા છે. અને અત્યારે હવે એવું કહે છે આઇન્સ્ટાઈન એક થયા, લગભગ છેલ્લા 1000 વર્ષની અંદર આઇન્સ્ટાઈનની બરોબરી કરી શકે એવો કોઈ વિદ્વાન પાક્યો, એવો કોઈ વૈજ્ઞાનિક પાક્યો નથી. પણ હવે એવું કહે છે કે એક કમ્પ્યુટરની અંદર 100 આઇન્સ્ટાઈન ભેગા કરે એટલી બુદ્ધિ થઈ જશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને કમ્પ્યુટરો જ વિચારશે. રેશનલ. મેન ઇઝ એ રેશનલ એનિમલ. માણસ એક
આપણે કહીએ બૌદ્ધિક પ્રાણી રહેલું છે. આપણે બુદ્ધિશાળી બધા છીએ, તો શા માટે શ્રાદ્ધ કરવા? એ તો હવે ગયા જ્યાં ગયા હોય ત્યાં. તો સુંદર આપણા શાસ્ત્રોની અંદર એના માટે બતાવવામાં આવ્યું છે કે કોઈનો પણ જીવાત્મા કંઈક એવા કર્મને લઈ અને પ્રેત કે ભૂત યોનિમાં જાય છે. પ્રેત શબ્દ સંસ્કૃત શબ્દ છે કે પ્રકર્ષેણ ઈત અર્થાત ગત ઇતિ પ્રેત, કે મહા મહેનતે અતિશય કષ્ટથી જેને શરીરમાંથી જવું પડેલું છે એ વ્યક્તિ પ્રેત થાય છે. કોઈ પણ માણસને શરીર છોડવું ગમતું નથી. જ્યારે આ લોકમાંથી વિદાય લે, તમે પૂછજો 90 વર્ષના દાદાઓને, અને તમે અખતરોય કરજો કે દાદા હજુ તો તમને 10 વર્ષ બાકી છે, એવા ખુશ થઈ જશે ને. કોઈ દાદાના મુખ ઉપર ત્યારે ગ્લાની નહીં વ્યાપે. કેમ? એને જીવવું છે હજુ 10 વર્ષ, હજુ એને 10 વર્ષ જીવવું રહેલું છે. જીજીવિષા દરેકને રહેલી છે. પણ અમુક લોકો, જે લોકો શરીરમાંથી પરાણે અતિશય કષ્ટની રીતે બહાર નીકળેલા છે, એવા લોકો પ્રેત થાય છે. પ્રેતને શાંતિ મળે, એ આત્માને પૂર્ણ અહેસાસ શાંતિનો થાય, એટલા માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. બહુ સુંદર અહીંયા આગળ લખેલું છે ગરુડ પુરાણની અંદર કે પ્રેત લોકે તુ વસતી નૃણામ વર્ષમ પ્રકીર્તિતા ક્ષુતૃષ્ણે પ્રત્યહમ તત્ર ભવેતામ ભૃગુનંદન. હે ભૃગુનંદન, જે લોકો ક્ષુત અને તૃષ્ણા એટલે ભૂખ અને તરસ, જે પ્રેત યોનિને પ્રાપ્ત થયેલા હોય અથવા તો જેનો જીવાત્મા અવગત્ય ગયેલો હોય, એને ભૂખ અને તરસ હોય. જ્યારે આપણે અહીંયા આગળ શ્રાદ્ધ કરીએ છીએ ત્યારે એને ભૂખમાંથી નિવૃત્તિ થાય છે, એને કંઈક મળે છે, અને તરસમાંથી નિવૃત્તિ થાય છે, એને પણ મળે છે. કઈ રીતે મળે હું વાત કરું છું. તો આ પ્રકારે ગરુડ પુરાણની અંદર વાત કરવામાં આવી. મત્સ્ય પુરાણની અંદર સરસ કહે છે કે પ્રેતાય પિંડદાનમ તો દ્વાદશાહમ નનીયતે ગૃહમ પુત્રમ કલત્રંચ દ્વાદશાહમ પ્રપશ્યતિ. એટલે કે કોઈ પણ જીવાત્મા જ્યારે આલોકમાંથી વિદાય લઈને જાય તો 12 દિવસ આજુબાજુ ફરતો હોય છે. ઘણા મતાંતરો રહેલા છે, એમાં આપણે અત્યારે પડતા નથી. પણ 12મું આપણે કરીએ છીએ એના માટે જ કરીએ છીએ કે હવે તું આ લોકમાંથી વિદાય લઈને જા. કારણ કે એને પોતાના પિતા, માતા, પત્ની, છોકરા, ધંધો, દુકાન, ફલાણું ઢીકડું બહુ જ મમતા હોય. એ મમતાનો ત્યાગ કરી દેવો અતિશય અઘરો છે. એટલે જીવાત્મા ફરે છે બધે. ગરુડ પુરાણમાં એવી વાત કરવામાં આવી કે કોઈ જીવાત્મા ધામમાં જાય તો એની પાછળ કોઈ દિવસ રડવું નહીં. રડે તો એ દુઃખી થાય, એની પાછળ કોઈ ધૂન ભજન કરે તો એને આનંદ થાય. અને જુએ છે કે સંસારની અંદર મારા માટે હવે શું કરે છે. પરંતુ આપણે બધા જાણીએ છીએ કે એની પાછળ એટલા બધા લોકો કર્મ કરતા હોતા નથી. જાણે છે કે મારી પાછળ કેવું કેવું બધા કરી રહ્યા છે, અને 12 દિવસ પૂરા થાય એટલે ત્યાંથી પછી હંમેશા માટે વિદાય લઈને જાય છે. આ 12 દિવસ એને કંઈક ખાવા જોઈએ, કંઈક પીવા જોઈએ, પાથે જોઈએ. આ પાથે એટલે શ્રાદ્ધ, જેને આપણે પિંડદાન કહીએ છીએ, એના માટે જ આપણે કરતા હોઈએ છીએ. બહુ સુંદર અહીંયા આગળ બતાવે કે તસ્માન નિધેયાકાશે દશરાત્રમ પયસ્તથા સર્વદાહોપશાંત્યર્થમ અધ્વશ્રમ વિનાશનમ. કે જીવાત્મા જ્યારે આમ જાય તો અધ્વ એટલે કે માર્ગ, એની અંદર એને શ્રમ પડે, એને ભૂખ તરસ લાગે, તો એની શાંતિ માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે. હવે આપણને સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે જે લોકો ધામમાં ગયા છે એનો જીવાત્મા ક્યાં હશે, આપણને કંઈ ખબર નથી. એને કઈ રીતે અહીંનો પદાર્થ, અહીંના દ્રવ્યો એ પહોંચે, કઈ રીતે પહોંચી શકે? તો હું તમને
તરત વિજ્ઞાનના જરીએ અથવા તો વિજ્ઞાનની રીતે આપણે થોડુંક સમજીએ અથવા આધુનિક રીતે પણ આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડશે. તમે જો અત્યારે જે જમાનામાં આપણે જીવીએ છીએ, આજથી લગભગ 200 વર્ષ પહેલાં કોઈ એવી કલ્પના કરી શકે કે અમેરિકાની અંદર કોઈ માણસ બેઠો હોય અને ત્યાં બેઠો બેઠો આપણને ટેલિફોન કરે તો એ આખો દેખાય અને એનો અવાજ બરાબર સંભળાય? 200 વર્ષ પહેલાં કે 150 વર્ષ કે 50 વર્ષ જાણો, આપણને ખબર નથી પડતી. અમેરિકા 10,000 કિલોમીટર દૂર છે. હવે ત્યાંથી આપણને દેખાય છે અને સંભળાય છે. શું વચ્ચે આવી ગયું? ટેકનોલોજી, વિજ્ઞાન. તો વિજ્ઞાન દ્વારા 10,000 કિલોમીટરનું આપણને સંભળાય છે અને દેખાય પણ છે. કારણ કે એ હતું તો ખરું, એ તો લાખ વર્ષ પહેલાં હતું જ. આ જ દુનિયા છે. દુનિયા કંઈ બદલાવાની નથી. દુનિયામાં કોઈ વસ્તુ કંઈ બદલાતી નથી. કોઈ પર્વતો બદલાતા નથી, કોઈ નદીઓ નથી બદલાતી, કોઈ ઝાડ નથી બદલાતા, કશું જ બદલાતું નથી. ફક્ત માણસ બદલાય છે, બાકી બધું જ એમનું એમ જ રહે છે. કાગડો બદલાઈ જઈશ. શ્રીજી મહારાજના વખતમાં જે કાગડા હતા એના એ કાગડા છે, એની એ બિલાડી છે, એના એ વાંદરા છે, એના એ પોપટ છે, એની એ માછલી છે. કંઈ બદલાતું નથી. ફક્ત માણસ એક જ બદલાય છે. 84 લાખ યોનીમાં 83,99,999 કોઈ ફેરફાર એમાં થતો નથી. તો અત્યારના સંદર્ભમાં આપણે કહીએ, ભારતની બેંકમાં તમે પૈસા મૂકો અને અમેરિકા તમારે જવાનું હોય, અમેરિકાની બેંકમાંથી પૈસા મળી જાય ને તમને. મૂકો છો ક્યાં? અહીં મૂકો છો અને મળે છે ક્યાં? અમેરિકાની અંદર. શું થયું? એ લોકો પૈસા ક્યાંય ફેંકતા નથી, ત્યાં અમેરિકા જતા નથી કાંઈ, પણ ત્યાંની બેંકમાંથી તમને મળી જાય છે. સેજે સેજે આપણે આ જોઈએ છીએ ને સેજી મળી જાય છે. જો અત્યારે વિજ્ઞાને આપણા ફોટા મોકલ્યા એટલે આપણે ત્યાં જોઈ શકીએ, ત્યાંથી મોકલે અહીં જોઈ શકીએ છીએ. તો ભવિષ્યમાં એવું વિજ્ઞાન પણ આવશે કે અહીંથી તમે ચશ્મા મોકલો ને અમેરિકા ચશ્મા મળી જાય. અહીંથી ચશ્મા મોકલો ને અમેરિકા તમને ચશ્મા મળી જાય. આ એક્ઝેક્ટ આ ચશ્મા. અત્યારે આપણને હસવું આવે ને, ત્યારે હસવું આવે છે. અત્યારે પેન મોકલો અને અમેરિકા તમને પેન મળી જાય. અત્યારે તમે કંઈક મોકલો ને મળી જાય. એવા ડિવાઇસીસ આવશે ભવિષ્યની અંદર. એવું વિજ્ઞાન શોધાશે. અહીંથી તમારે અમેરિકા જવું હોય ને, એક ગાડી હોય, તમારી ગાડી અહીં મૂકી દો અને એ જ ગાડી એક્ઝેક્ટ તમને અમેરિકા મળી જશે. આ જ ગાડી, આ જ સીટ, આ જ કવર, આ જ બધું. કઈ રીતે મળશે એ આપણને ખબર નથી. વિજ્ઞાન શોધશે પણ ખરું. પણ એક જમાનો એવો આવશે તો આપણા શાસ્ત્રો કહે છે વ્યક્તિને સાધના પદાર્થો કઈ રીતે મળે છે. તો સુંદર 3 વાત કરવામાં આવી કે ભક્તિ ભાવથી, શુદ્ધ અંતઃકરણથી અને શ્રદ્ધાથી, મંત્ર શક્તિ દ્વારા એ વ્યક્તિને અહીં જે આપણે આ શ્રાદ્ધ કરેલું હોય ત્યાં એને પહોંચે છે. મંત્ર શક્તિ દ્વારા. તમે કોઈક વખત અથર્વવેદ વાંચજો. હવે વચનામૃતે હરખું નથી વાંચતા, અથર્વવેદની તો ક્યાં આપણે વાત કરવાની રહી. અથર્વવેદનું 10મ મંડળ છે. 10મ મંડળની અંદર આખો વિસ્તાર બતાવવામાં આવેલો છે. તો એની અંદર મંત્રની એક શક્તિ છે. મારણ વિદ્યા, તારણ વિદ્યા પ્રકારની વિદ્યાઓ છે. કોઈ પણ માણસને ઉદ્દેશીને મંત્ર બોલવામાં આવે, માણસ મરી જાય, રીસર મરી જાય, ગાંડો થઈ જાય. આવા પ્રકારની વિદ્યા આ અથર્વવેદની અંદર છે. પરંતુ એનું ઉચ્ચારણ, શુદ્ધોચ્ચારણ, એટલે કે શુદ્ધ મંત્ર બોલનારા જ ક્યાં રહ્યા છે આજે કે એનું શુદ્ધ ઉચ્ચારણ કરીને. પહેલાં સમજવાની વાત આવે, પછી ઉચ્ચારણની વાત આવે. તો એ મંત્રની અંદર શક્તિ છે. એટલે શ્રાદ્ધ દ્વારા એવા મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે જેના દ્વારા પિતૃઓને વ્યવસ્થિત રીતે ત્યાં આગળ પહોંચે છે અને પિતૃઓ એ રાજી થાય છે. બીજું, ઘણા એવા માણસો હોય જે ગરીબ માણસો હોય. હવે ગરીબ માણસો આ બધું ઘણી વખત કરી શકતા હોતા નથી. તો ઋષિઓએ સુંદર વ્યવસ્થા કરી કે જે લોકોની પાસે પૈસા ન હોય શ્રાદ્ધ કરવાના, ચિંતા ન કરે, એના માટે કહ્યું કે શાકાદિક, આપણે જે રીંગણા બટાટા ખાઈએ છીએ એના દ્વારા પણ એ પિતૃઓનું શ્રાદ્ધ કરી શકે. કદાચ એની પાસે એટલાય પૈસા ન હોય તો એને શું કરવાનું? ઘાસ લેવાનું
અને ઘાસ લઈ કોઈ ગાય હોય એ ગાયને તમે ઘાસ ખવડાવો તો એ તમારા પિતૃઓને ત્યાં પહોંચે છે. ઘાસ નથી પહોંચતું, તમારી ભાવના પહોંચે છે. ત્યાં પિતૃઓ રાજી થાય છે ત્યાં આગળ. અને કદાચ કોઈકની પાસે એટલાય પૈસા ન હોય, એની પાસે ઘાસ લેવાના પૈસા ન હોય, તો કેટલી સુંદર અહીંયા આગળ વ્યવસ્થા કરી છે કે એકાંત સ્થળની અંદર જવાનું, તમારે 2 હાથ ઊંચા કરવાના, 2 હાથ ઊંચા કરી અને નમન કરી આર્દ્ર ભાવે જેટલા પિતૃઓ ધામમાં ગયા એને યાદ કરીને શું કરવાનું? નમેસ્તે વિત્તમ ન ધનમ ન ચાન્ય શ્રાદ્ધોપયોગી સ્વપિતૃન્નતોસ્મિ તૃપ્યંતુ ભક્ત્યા પિતરૌ મમૌતે ભુજો કૃતો વર્તમનિ મારુતસ્ય. હે પિતૃદેવતાઓ, મારી પાસે કંઈ નથી, ફક્ત નમસ્કાર હું તમને કરી રહેલો છું, તમે એટલામાં બધું જ માની લેજો. તો એ લોકો એટલામાં સમજી જાય છે. કોઈ ગરીબ માણસ હોય એને એ લોકો સ્વીકાર કરે છે કે મારા જે ત્યાં આગળ સગા છે એની પાસે કંઈ નથી, તો એના દ્વારા પણ રાજી થાય છે. શ્રાદ્ધ દ્રવ્યો પિતૃઓને વ્યવસ્થિત પહોંચે છે એવા પ્રસંગો આપણા શાસ્ત્રની અંદર વ્યવસ્થિત બતાવવામાં આવે છે. વાલ્મીકી રામાયણ, જે વાલ્મીકીજીએ લખેલો ગ્રંથ છે, એની અંદર ભગવાન શ્રી રામ પોતાના પિતા દશરથ ધામમાં ગયેલા, એની પાછળ એ પોતે શ્રાદ્ધ કરે છે અને દશરથ રાજા હાથો હાથ એ પિંડ ગ્રહણ કરે છે. જો આ પ્રસંગ રહેલો છે. બીજું, આ બાજુ નરસિંહ મહેતા, જુનાગઢની અંદર આપણે જાણીએ છીએ 500 વર્ષ પહેલાં થયા. નરસિંહ મહેતા પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ઉદ્યત થાય, પણ એની પાસે કશું જ હતું નહીં. તો સ્વયં ભગવાન પોતે નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરે છે અને નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી અને એના પિતાનું શ્રાદ્ધ કરે છે અને એના પિતાએ અંગીકાર કર્યું. જો આ પ્રસંગો આપણે જાણીએ છીએ, પરંતુ ઘણી વખત આપણે એવું સાંભળ્યું છે, એટલે તમે બધા તો જુઓ છો સમાજની અંદર કે આપણા પિતૃઓ જ્યારે આપણે શ્રાદ્ધનો પિંડ નાખીએ ત્યારે કાગડા થઈને આવે છે. કાગવાસ બધા કરતા હોય છે. એક પણ શાસ્ત્રની અંદર આવું ક્યાંય લખેલું જ નથી. કાગડાના રૂપમાં પિતૃઓ આવી અને તમારા પિંડનું ગ્રહણ કરે છે એવું ક્યાંય કોઈ શાસ્ત્રની અંદર લખવામાં આવ્યું નથી. એટલે એ વાતને આપણે કેવી લેવી એ સમજી લેવું. પણ અત્યારના જગતની અંદર ઘણી જગ્યાએ લોકો એવું માનતા હોય છે કે મારા પિતા કે માતા કે જે હોય તે કાગડાના રૂપમાં આવ્યા અને પિંડને ગ્રહણ કરી અને જતા રહ્યા. તો કાગડાઓ એ પિંડને ખાય છે, આ ક્યાંથી શરૂ થયું? હા, શરૂ કેવી રીતે થયું આ બધો? તો બહુ સુંદર ઋષિઓ આપણા આર્ષ દ્રષ્ટા હતા. ઋષય આર્ષ દ્રષ્ટારઃ. ઋષિઓ આર્ષ દ્રષ્ટા હતા. એ લોકો ત્રિકાળ જ્ઞાની હતા, ભૂત ભવિષ્ય અને વર્તમાનનું જાણી શકતા હતા. એટલે એને બધા ઉપર દયા હતી. જેમ મનુષ્ય ઉપર દયા હોય એમ બધા ઉપર ઋષિઓને દયા હતી. એટલે દયા વશ થઈ અને ઋષિઓએ કોઈક જગ્યાએ ઉલ્લેખ કરેલો છે કે આ પ્રમાણે કાગડાઓને કોઈ નાખે. કેમ? તો શ્રાવણ મહિનો જ્યારે પૂરો થાય અને ભાદરવાનો પ્રારંભ થાય, હવે જોજો સમાજની અંદર તમે એ વખતે કાગડા અને કોયલ એ લોકો બચ્ચાને જન્મ આપે છે અને બહુ મોટી સંખ્યાની અંદર. હવે કોયલના બચ્ચા છે ખાઉધરા છે, કાગડાના ખાઉધરા નથી એટલે બધા. તો કોયલ પોતાના બચ્ચાને કાગડાના માળામાં મૂકી આવે અને કાગડાઓ કાં 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 કરતાં કરતાં એ બધી જગ્યાએથી ભેગું કરી લાવે અને આ કોયલના બચ્ચાને ખવડાવે. એટલે આ ભાદરવાની અંદર વિશેષ જોવા મળે છે. એટલે ઋષિઓએ વ્યવસ્થા કરી હશે કે આ બધા નાખે, જેથી કરીને કાગડા અને કોયલના બચ્ચાનું સારી રીતે પોષણ થાય. પણ આપણા પિતૃઓ કોઈ કાગડા કોયલ બનીને આવતા નથી. એ ખાસ બધાએ ધ્યાન રાખવું. આ એક એની પાછળનું ઋષિઓનું દર્શન કહીએ અથવા તો ઋષિઓની દયા કહીએ પશુઓ ઉપર, પંખીઓ ઉપર, એ આપણને જણાય છે અહીંયા આગળ.
અને એક બહુ સુંદર વાત કરવામાં આવી કે શ્રાદ્ધની અંદર 3 વસ્તુ ખૂબ અગત્યની છે. એક તો દ્રવ્ય, બીજો સમય અને ત્રીજું સ્થાન. આ 3 ખૂબ શ્રાદ્ધમાં અગત્યના છે. પહેલાં શ્રાદ્ધમાં દ્રવ્ય. કયા દ્રવ્ય દ્વારા શ્રાદ્ધ કરવું, આખું લાંબુ લિસ્ટ છે, પણ હું તમને થોડુંક અહીંયા આગળ બતાવું. અમુક દ્રવ્યો શ્રાદ્ધની અંદર વાપરવાના નથી થતા, પરંતુ અહીંયા આગળ થોડાક બતાવેલા છે શાસ્ત્રની અંદર, એ હું તમને બતાવું. અડદ, ચોખા, ઘઉં, મગ, સામો, જવ, જળ, કંદમૂળ અને ફળ, આટલો શ્રાદ્ધની અંદર વાપરે છે. ગાયનું દૂધ, સોમરસ, સિંધાલુણ, રાંધેલા ભાત અને જુવારનો સાથો અને દહીં, એ પણ વપરાય છે. કુશ, દર્ભ અને તુલસી અને તલ. તલ વિશે શ્રાદ્ધમાં વાપરે છે. કેમ? તો કે આપણા ગરુડ પુરાણની અંદર બહુ સુંદર વાત કરવામાં આવી. શ્રી કૃષ્ણ ભગવાન પોતે બોલે છે ગરુડ પુરાણની અંદર. શું કહે છે કે મારા પરસેવામાંથી આ તલ ઉત્પન્ન થયેલા છે, એટલે તલનો કોઈ શ્રાદ્ધમાં ઉપયોગ કરશે તો એના પિતૃઓને વિશેષ શાંતિ અને શાતા મળશે. અને તલ વગર જો કોઈ શ્રાદ્ધ કરશે તો એ શ્રાદ્ધ, મહાભારતમાં કહે છે બીજી જગ્યાએ કે તલ વગર જો કોઈ શ્રાદ્ધ કરે તો યાતુ ધાનો અને ભૂત પ્રેત એ હવીને લઈ જાય છે, એના પિતૃ સુધી પહોંચતું નથી. એટલે તલનો ઉપયોગ શ્રાદ્ધમાં વિશેષ કરીને કરવો, એની વાત આ ઘણા બધા શાસ્ત્રોમાં છે, પણ તમને આ બતાવી. હવે 6 વસ્તુઓ પિતૃઓને ખૂબ ગમે છે. આ 6 વસ્તુઓ, અમુક વસ્તુઓના નામ તો તમે પહેલી વખત સાંભળતા હશો, આપણે પણ પહેલી વખત સાંભળ્યા છીએ. અગથિયાના ફૂલ, ભાંગરાના પાન, તુલસીની માંજરીઓ, આંબલીના પાન અને ચંપાના ફૂલ અને તલના ફૂલ. આ 6 વસ્તુ પિતૃઓને અતિશય ગમે છે. એટલે આનો ઉપયોગ કરવામાં આવે તો પિતૃઓ રાજી થાય છે. ઘણા બધા શાસ્ત્રોમાં આવું બતાવ્યું છે, પણ આપણે એવું સમજી રાખવું, જે રીતે આપણી વ્યવસ્થા હોય એ પ્રમાણે આપણે એ દ્રવ્યો દ્વારા શ્રાદ્ધ કરીએ. દ્રવ્યમાં પિંડ બનાવે છે. પિંડ. હવે આ પિંડ છે એ શા માટે બનાવવામાં આવે છે, અને પિંડ શેનો બનેલો હોવો જોઈએ? આપણે તેમને જે લોટ નાખી દેતા હોય છે, પણ વિધિ પુરાસર આ પિંડનો પણ મહિમા સરસ બતાવવામાં આવ્યો છે કે તિલમ અન્નં ચ પાનીયમ ધૂપમ દીપમ પયસ્તથા મધુ સર્પી ખંડયુક્તમ પિંડમ અષ્ટાંગમુચ્યતે. આ પ્રમાણે શાસ્ત્રમાં શ્લોક બતાવવામાં આવ્યો છે. એટલે કે તલ, અન્ન, પાણી, દૂધ, મધ, સાકરયુક્ત દહીં, ધૂપ ને દીપ, આ 8માંથી પિંડ બનાવો વિધિ પુરઃસર, અને પછી એનું જો દાન કરીએ તો પિતૃઓને વ્યવસ્થિત રીતે પહોંચે છે અને ત્યાં ખૂબ આપણી ઉપર પ્રસન્ન થાય છે. વાલ્મીકી રામાયણની અંદર ભગવાન શ્રી રામ પોતાના પિતા દશરથ માટે 3 આ પ્રકારે એ પદાર્થો વાપરે છે. એક તો ઇંગોરીઓ, બોર અને બીલા, એની વડે ભગવાન રામે પોતાના પિતાનું શ્રાદ્ધ કરેલું, એવી વાતો પણ વાલ્મીકીજીએ રામાયણની અંદર નોંધેલી છે. ટૂંકમાં કહીએ તો જે પ્રકારના પદાર્થો બતાવ્યા છે એના વડે આપણે શ્રાદ્ધ કરીએ. શ્રાદ્ધનો સમય ખૂબ અગત્યનો રહેલો છે. મનુ ભગવાને મનુસ્મૃતિ લખી છે. હવે અત્યારના યુગની અંદર કોઈક વખત એવું હોય છે, કારણ કે યુગ બદલાઈ ગયો. મનુ ભગવાન જે વખતે થયા હતા એ વખતે જુદો યુગ હતો, અત્યારે જુદો યુગ છે, અને સંભવ છે કે થોડા વર્ષો પછી આખું બદલાઈ જાય. દુનિયા બદલે છે, વિધિ વિધાનો હંમેશા બદલાતા રહે છે, યાદ રાખો. પણ સૈદ્ધાંતિક વાત કોઈ દિવસ ન બદલાય. વિધિ વિધાનો સમય પ્રમાણે, સંજોગો પ્રમાણે, દુનિયાના વાતાવરણ પ્રમાણે બધું બદલાતું રહેતું હોય છે, પણ સૈદ્ધાંતિક વાતો કોઈ દિવસ નહીં બદલાય, એની એ જ રહે. એટલે આ વિધિ વિધાનો મનુ ભગવાનના વખતની અંદર જે હતા એની અંદર એવું કહે છે કે શ્રાદ્ધનો શ્રેષ્ઠ સમય કયો? જે વખતે શ્રાદ્ધ કરવામાં બપોર પછીનો. સવાર, બપોર અને બપોર પછી, આ 3 સમય છે.
એમાં સવારનો સમય દેવ કાર્ય માટે રાખો. સવારે હંમેશા દેવનું કામ કરવું, એટલે કે પૂજા કરવી. આપણે કહીએ પૂજા વ્યવસ્થિત કરીએ. ઘણા ઉઠીને સીધા ખાતા હોય છે, ઘણા ઉઠીને સીધા ચા પાણી પીતા હોય છે, નાઈન ચા પાણી પીવે એ નહીં. સવારના પોરમાં દેવને યાદ કરો ને કરો જ. જેટલું સમય યાદ કરવાના હોય એટલે પૂજા કરવી તો પૂજા કરો, અને કદાચ પૂજા ન થાય તો માળા કરો. માળા ન થાય તમારા ઘરમાં મંદિર હોય ત્યાં આગળ બેસો 2 મિનિટ, પણ સવારનો સમય દેવ માટે આરક્ષિત રાખવો જ. જ્યાં વડીલો બેઠા છે, વડીલોને વિનંતી કરીએ છીએ, આ બાજુ આખો ખુરશી વર્ગ છે એને વિનંતી કરીએ છીએ. દાદા દાદીઓ પોતાના દીકરાઓને બેસાડતા નથી. અમે હમણાં પધરામણી ગયા, દાદાને કહ્યું કે આ છોકરો છે તો 7 વર્ષનો થઈ ગયો, પૂજા નથી કરતો. એ કે હજી નાનો છે ને, એટલે 7 વર્ષનો નાનો કહેવાય. એ સરસ રીતે ભણવા જાય છે, બધું કરે છે, ધમાલ કરી લાવે છે, 2 જણાને ઇધર ઉધર કરી લાવે છે, અને તમે નાનો કહો છો એને છોકરાને. તો એને વ્યવસ્થિત તમારે શીખવાડવું પડે. માતા પિતા અને દાદા દાદીઓએ છોકરાને ટ્રેનિંગ આપવી પડે કે બેટા બેસ, જો આ તારું આસન છે. એની પૂજા પહેલાં લઈ દો. ઘણા પૂજા જ નથી લઈ. ઘણાના ઘરમાં કોમન એક જ પૂજા હોય છે, એક જ પૂજા. આપણે પૂછીએ પૂજા, હા પૂજા છે ને. આપણે પૂછીએ તારી પૂજા ને, ના અમારા ઘરમાં એક છે. જેને ટાઈમ મળે કરતા જાય, નો ટાઈમ મળે કંઈ વાંધો નહીં, ભાગી જાય લોકો. સવારનો પહોર છે એ દેવ કાર્ય માટે હોય છે. આપણું મગજ શાંત હોય, આપણે સ્થિર હોઈએ તો દેવના કામમાં આપણું શરીર વપરાય, આપણું મન વપરાય, આપણી બુદ્ધિ ચિત્ત વગેરે વપરાય. એ બહુ અગત્યનું રહેલું છે. બપોરનો સમય મનુષ્ય કાર્ય માટે. આપણે માણસ છીએ, આપણે જીવવા માટે કંઈક કમાવવું તો પડે ને. એટલે બપોરનો સમય, ત્યારે સવારનો સમય પૂરો થાય, કમર કસીને વ્યવસ્થિત રીતે કમાવો, એકદમ બરાબર. કોઈ ઘરડાએ બેઠું નહીં રહેવાનું. હું આ વિનંતી તમને કરું છું. કેટલાય બાકડા ભાંગે છે. અમે જઈએ છીએ ને પધરામણી કરવા માટે, સવારમાં ગોઠવાય છે 9 વાગે બાકડા ઉપર. શું 9 વાગે બાકડા ઉપર તમે ગોઠવાઓ છો? બિલકુલ ત્યાં આગળ બેસી નહીં રહેવાનું. કંઈક કરો, હુનર કરો. દાદા દાદીઓ કશું જ કરી ન શકતા હોય તો હાથમાં માળા જ રાખો, અને હાથમાં માળા ન હોય તો બાજુમાં મોબાઈલ ફોન રાખીને સાંભળો તો ખરાઓ, પણ લાકડી લઈ અને શાંતિથી બેસી જાય. અને બેસવા માટે જિંદગી આ પાછળનો ભાગ હોય એવી રીતે શા માટે બેસવું જોઈએ? મહેનત કરો, પુરુષાર્થ કરો, છેલ્લો શ્વાસ લો ત્યાં સુધી પુરુષાર્થથી તમે પરવારો નહીં. બસ કોઈ નિવૃત્તિ લેવાની જરૂરિયાત જ રહેલી નથી. પ્રવૃત્તિ ખાલી બદલવાની જરૂરિયાત છે. પ્રવૃત્તિ બદલો. અમુક ઉંમરે અમુક પ્રવૃત્તિ સારી લાગે, અમુક ઉંમર થાય તો પ્રવૃત્તિ બદલી નાખો ને. પણ નવરા ન રહો, કંઈક કરતા રહો, બાકડા ઉપર બિલકુલ ન બેસો. એટલે બપોરનો સમય આ મનુષ્યને સારા કાર્ય કરી શકે એના માટેનો રહેલો છે. અને બપોર પછી પિતૃઓ માટે, પેઢીઓ માટે આ કરવાનો ટાઈમ બતાવેલો છે. એને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે બપોર પછી શ્રાદ્ધ કરવું. અને થોડાક શાસ્ત્રોના હું તમને નામ બોલું છું. જે શાસ્ત્રોની અંદર આપસ્તંભ ધર્મસૂત્ર, મનુસ્મૃતિ, વિષ્ણુ ધર્મસૂત્ર, કુર્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, ભવિષ્ય પુરાણ, આ 6 શાસ્ત્રોની અંદર એ ઉત્તમ શ્રાદ્ધનો સમય કયો બતાવવામાં આવ્યો છે કે ગ્રહણ વખતે જો શ્રાદ્ધ કરવામાં આવે તો તમામ એની ઈચ્છાઓ પૂરી થાય અને પિતૃઓ રાજી થાય. આજે જ ગ્રહણ છે, આજે જ ગ્રહણ રહેલું છે. ને 6 શાસ્ત્ર બીજા ઘણા બધા છે, પણ આ તો મુખ્ય તમને બતાવ્યા. એની અંદર કહ્યું કે ગ્રહણમાં શ્રાદ્ધ કરવામાં આવે તો તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. એ પ્રકારે પણ એક વાત કરે છે, સૂર્યોદય સમયે અને સંધ્યા કાળે અને રાત્રે કોઈ દિવસ શ્રાદ્ધ ન કરવું, પણ બપોર પછીના સમયે શ્રાદ્ધ કરવું. એકાદશીએ કોઈ ધામમાં જાય, ઘણા બધા હરિભક્તો પૂછતા હોય છે કે એકાદશીને દિવસે કોઈ ધામમાં ગયું હોય તો એકાદશીને દિવસે શ્રાદ્ધ થાય કે ન થાય? થાય. એકાદશીને દિવસે શ્રાદ્ધ થાય, પણ એકાદશીનો ભંગ નહીં કરવાનો. શ્રાદ્ધની અંદર તમે જે ભોજન લેતા હો, એકાદશી જે રીતે તમે કરતા હો, પછી સજડા નીજડા કે જે રીતે તમે કરતા હો,
પણ એકાદશી વ્યવસ્થિત રીતે કરીને શ્રાદ્ધ કરવાનું, એમનેમ શ્રાદ્ધ છે એને જવા નહીં દેવાનું. ઘણા એકાદશીનું બારસે કરે, કારણ કે બારસે ખાઈ શકાય ને. તો શાસ્ત્રમાં કહે છે દિવસ શ્રાદ્ધનો કોઈ દિવસ બદલી શકાતો નથી. જે દિવસે માતા પિતા કે આપણા જે પિતૃઓ ધામમાં ગયા અને જે દિવસે ગયા એ તિથિ શ્રાદ્ધની કંઈ બદલાતી નથી. એ તિથિ હંમેશને માટે એ જ રહે છે. એટલે કોઈએ તિથિ બદલવાનો પ્રયત્ન નહીં કરવો, પરંતુ જે રીતે ગોઠવાયેલું હોય એ પ્રમાણે કરવું. અને અહીંયા આગળ ત્રીજી વાત, શ્રાદ્ધનો સમય પછી શ્રાદ્ધના સ્થળો, કઈ જગ્યાએ શ્રાદ્ધ કરવું. પહેલું, આપણે બધા કાંઈ બધી જગ્યાએ જઈ ન શકે, એટલે ઋષિઓએ બહુ સરસ વ્યવસ્થા કરી કે પોતાના ઘરની અંદર ઘર આખું વ્યવસ્થિત સાફ કરવું, એટલે કે ઘરનું સંમાર્જન કરવું. ઘરની અંદર શુદ્ધિ વ્યવસ્થિત થઈ જાય અને શુદ્ધિ થઈ ગયા પછી ઘરની અંદર શ્રાદ્ધ કરવું. ઘણાના ઘર એટલા મેલા હોય છે, એટલા ગંદા હોય છે કે ન પૂછો વાત. તો શ્રાદ્ધ કરીએ એટલે ઘરને પહેલાં સ્વચ્છ રાખવું, કપડાને પણ સ્વચ્છ રાખવા, એક વાત બતાવવામાં આવી. બીજું, જો તમારી પાસે થોડાક પૈસા હોય, અનુકૂળતા હોય અને કંઈક એવું ગોઠવી શકતા હો તો ભારતની અંદર અમુક પવિત્ર તીર્થો બતાવવામાં આવે, ત્યાં જઈને પણ તમે શ્રાદ્ધ કરી શકો. પુરુષ માટે સ્થાન થોડાક બધા, પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ, ત્યાં જઈને શ્રાદ્ધ કરો, સારું છે. આ બાજુ નર્મદાનો કિનારો છે, ત્યાં જઈને કોઈ શ્રાદ્ધ કરે એ પણ સારું છે. પ્રાચી, એવું કહેવાય છે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. 100 વખત કાશીની અંદર તમે કર્મ કરો, 1 વાર પ્રાચી, આવી કહેવત રહેલી છે. પ્રાચીની અંદર કોઈ પુરુષ માટે શ્રાદ્ધ કરે ઉત્તમ છે. અને સૌથી ઉત્તમ શ્રાદ્ધ જો પુરુષને માટે બતાવેલું હોય તો ગયા. ગયા એ ઉત્તમ સ્થાન છે પિતૃઓના શ્રાદ્ધ માટે. ગયાનો મહિમા જબરજસ્ત બતાવેલો છે કે બ્રહ્મ જ્ઞાનમ ગયા શ્રાદ્ધમ ગોગૃહે મરણમ તથા વાસ પુંસામ કુરુક્ષેત્રે મુક્તિરેષા ચતુર્વિધા બ્રહ્મહત્યા સુરાપાનમ સ્તેયમ ગુરુવંગનાગમ પાપમ તત્સંગજમ સર્વમ ગયા શ્રાદ્ધાદ વિનશ્યતિ. ગયા શ્રાદ્ધાત વિનશ્યતિ એટલે કે કોઈ ગયાની અંદર શ્રાદ્ધ કરે એનો જબરજસ્ત મહિમા એ બતાવવામાં આવેલો છે. ગયા પવિત્ર તીર્થ છે. પૃથ્વી પર ઘણા બધા તીર્થો રહેલા છે, પણ શ્રેષ્ઠ તીર્થ શાસ્ત્ર પ્રમાણે ગયાને બતાવવામાં આવે છે. ગયાની અંદર પણ ગયા શિર અને એની અંદર પણ ફલ્ગુ તીર્થ શ્રેષ્ઠ બતાવવામાં આવે છે. ત્યાં જઈને કોઈ શ્રાદ્ધ કરે તો બધા જ પાપમાંથી એની મુક્તિ થાય છે, એવી વાત ગરુડ પુરાણની અંદર કરે છે. પૃથિવ્યામ ચ ગયા પુણ્યા ગયાયાંચ ગયા શિર શ્રેષ્ઠં તથા ફલ્ગુ તીર્થમ તન્મુખંચ સુરસ્યહિ. આ પ્રમાણે ગયાનો ઘણો મહિમા બતાવે. કોઈએ બ્રહ્મ હત્યા કરી હોય અથવા તો એવી કંઈક ચોરી કરી હોય, 5 મહાપાપ બતાવે. 5 મહાપાપમાંથી મુક્તિ થઈ જાય જો કોઈ ગયાની અંદર શ્રાદ્ધ કરે તો. એટલે ગયામાં કોઈ શ્રાદ્ધ કરે એ અક્ષય ફળને પ્રાપ્ત કરે. ત્યાં આગળ શ્લોક પણ છે કે પંચકોશે ગયા ક્ષેત્રે યત્ર યત્ર તુ પિંડદ અક્ષયમ ફલમ આપનોતિ બ્રહ્મલોકમ નયન પિતૃન. કે ગયામાં કોઈ શ્રાદ્ધ કરે તો એને અક્ષય ફળની પ્રાપ્તિ. ત્યાં અક્ષય વળ છે, કદાચ જોયો હશે જે લોકો ગયામાં ગયા હશે એને, અને એનો બહુ મહિમા બતાવવામાં આવ્યો છે. ત્યાં આગળ વૈતરણી નદી છે ગયાની અંદર, એની પણ વાત કરે છે. વૈતરણી નદીમાં કોઈ પિંડદાન કરે તો એના પિતા માતા જે પિતૃઓ હોય એ બધા સંસાર સાગરને તરી અને ભગવાનની પાસે પહોંચે છે. આવો પણ મહિમા એ બતાવવામાં આવે છે. યાસા વૈતરણી નામ ત્રિષુ લોકેશો વિશ્રુત
સાવતીર્ણા ગયા ક્ષેત્રે પિતૃણામ તારણાય હિ. પિતૃઓને તારે છે કેતા એને ધામની અંદર લઈ જાય છે. આ પ્રકારનો ગયાનો ખૂબ મહિમા બતાવેલો છે. પ્રયાગરાજ તીર્થ કહેવાય. આપણા ભારતની અંદર ગંગા, યમુના અને સરસ્વતી ત્રણનો સંગમ પ્રયાગરાજની અંદર થાય છે. એટલે પ્રયાગરાજને તીર્થ ક્ષેત્રમાં ઉત્તમ ગણવામાં આવે છે. પણ અહીંયા આગળ કહે છે કે પ્રયાગરાજ તીર્થ ગયા તીર્થ રાજ રાજેશ્વર. તીર્થનો રાજા એ ગયા કહેવાય. એટલે ગયાની અંદર કોઈ શ્રાદ્ધ કરે તો એના પિતૃઓનું કલ્યાણ થાય અને પિતૃ સદગતિ પ્રાપ્ત કરે. આપણા આખા ભારતની અંદર હિન્દુઓ માટે આ બતાવેલું છે. માતાઓ કહેતા બહેનો માટે શ્રાદ્ધની કઈ જગ્યા ઉત્તમ ગણવામાં આવે છે તો અહીંયા આગળ જે સિદ્ધપુર છે, સિદ્ધપુરની અંદર બિંદુ સરોવર છે. આ બિંદુ સરોવરના સંદર્ભની અંદર બે વાત પ્રસિદ્ધ છે. એક તો ભાગવતની અંદર આવે છે કે કરદમ ઋષિ તપશ્ચર્યા કરતા હતા અને ભગવાન ત્યાં આગળ પધાર્યા અને એની આંખમાંથી એની તપશ્ચર્યા જોઈ અને આંસુ આવી ગયો. ઓહો, આટલું બધું તપ કરે છે, જબરજસ્ત. અને એ જે બિંદુ પડ્યું ત્યાં આગળ સરોવર થયું, બિંદુ સરોવર. આ એક કથા. બીજી કથા અન્ય શાસ્ત્રની અંદર આવે છે જે આ વિષ્ણુ પુરાણ અથવા તો ગરુડ પુરાણની અંદર બતાવેલી છે કે બિંદુ સરોવરની અંદર ભગવાન વેદવ્યાસ એ મહિમા બતાવતા હતા, માતાનો મહિમા. અને ભગવાન સાંભળતા હતા કે ઓહો, દુનિયામાં આટલો બધો માતાનો મહિમા છે. તો ભગવાનની આંખમાંથી આંસુ પડી ગયા. અને ત્યાં બહુ સુંદર લખે છે કે માતાને કોઈ દિવસ તમે દુઃખ ન આપતા. જેને જેને માતાને દુઃખ આપેલું છે પૂર્વે, આજે હું વિનંતી કરું છું આપને, એને માફી માગી લેજો. માતાની માફી માગી લો. માતાને કોઈ દિવસ ક્યારેય દુઃખ નહીં આપવાનું. કારણ કે માતા જેવું દુનિયામાં કોઈ તીર્થ નથી. માતા તીર્થંચ, બહુ સુંદર કે માતા તીર્થમ પુનઃ પુનઃ. બધા તીર્થ છે પણ માતા જેવું કોઈ તીર્થ રહેલું નથી. એટલે જ આપણે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા અને પિતા દેવ સમાન છે. માતાને હંમેશા પગે લગાય, માતાની સામે જોરથી બોલાય નહીં અને માતાની સામે કોઈ પ્રકારે કશું જ કરવાનું નહીં. તો માતા આપણી પર પ્રસન્ન થાય. કારણ કે જેની માતા કોઈક ઉપર કુરાજી થઈ જાય એનો જીવાત્મા ક્યારેય શાંતિ પ્રાપ્ત નહીં કરી શકે. એટલે એની ક્ષમા યાચી અને આ પ્રમાણે આપણે કરવાનું હોય છે. એટલે સ્ત્રીઓ માટે બિંદુ સરોવર અથવા તો આપણે કહીએ સિદ્ધપુરની અંદર એ શ્રાદ્ધ ત્યાં આગળ કરવામાં આવે છે. તો આ સમય, દ્રવ્ય અને સ્થળ એ ત્રણેય આ પ્રકારે બતાવ્યા છે. ત્યાર પછી અહીંયા આગળ કહે છે આકસ્મિક ઘણાનું મૃત્યુ થાય છે. ઘણા લોકો એવા હોય છે અકસ્માતની અંદર મૃત્યુ પામે છે. ઘણા અગ્નિમાં બળી જાય છે, કોઈક વખત એવું બને, કોઈક વખત પાણીની અંદર ડૂબી જાય છે, કોઈક વખત ધરતીકંપની અંદર દટાઈ જાય છે, કોઈક વખત વાવાઝોડામાં અથડાવાથી એનું મૃત્યુ થાય છે, કોઈક વખત માર્ગમાં અકસ્માત થઈને એનું મૃત્યુ થઈ જાય છે, કોઈક વખત ગર્ભ હોય એ શ્રવી જાય, ગર્ભ શ્રવી જાય એમાં એનું મૃત્યુ થાય છે, કોઈક વખત ઉદરની અંદર બાળક હોય અને એનું પોષણ બરાબર થયું હોય ત્યાં બાળક મરી જાય છે, ત્યાં એનું મૃત્યુ થાય છે, અને અન્ય કોઈ પણ રીતે એનું મૃત્યુ થાય. તમામ પ્રકારના જીવાત્માનું શ્રાદ્ધ દ્વારા એ કલ્યાણ થાય છે, એની સારી ગતિ થાય છે. એટલે કોઈક આવી રીતે ધામમાં ગયો હોય તો ચિંતા કરવાનો કોઈ વિષય રહેલો નથી. શ્રાદ્ધ કરવાથી એના ગોત્રોની સાથે એનું કલ્યાણ થાય. 7 ગોત્રો શાસ્ત્રમાં બતાવ્યા છે અને સત્સંગી જીવન ગ્રંથની અંદર 101 ગોત્રોનો ઉલ્લેખ છે. પેલા 7ની વાત કરીએ. નિર્ણય સિંધુ ગ્રંથની અંદર 7 પિતા પિતૃગોત્ર, માતૃગોત્ર, પત્ની ગોત્ર, ભગીની ગોત્ર, દીકરી ગોત્ર, ફોઈ ગોત્ર અને માસી ગોત્ર. કોઈ શ્રાદ્ધ કરે એના 7 ગોત્રના બધાની મુક્તિ થાય. સત્સંગી જીવન ગ્રંથની અંદર આ 7 એમાં જુદા જુદા પ્રકારે વાત કરી કે પિતૃગોત્રના 24, માતૃગોત્રના 20, પત્ની ગોત્રના 16, ભગીની ગોત્રના
12, દીકરી ગોત્રના 11 અને ફોઈના ગોત્રના 10 અને છેલ્લે માસીના ગોત્રના 8, એમ મળી 108 આપણા પિતૃઓ છે એની મુક્તિ થાય કોઈ વિધિ પુરસ જો શ્રાદ્ધ કરે તો. એટલે બરાબર રીતે આપણે શ્રાદ્ધ કરીએ. શ્રાદ્ધ કરનારને લાભ શું થાય? આપણે ઘણું સાંભળ્યું, આપણને શું લાભ થાય? એ લોકોને તો લાભ થશે, આપણે અહીંયા આગળ કરીશું તો ત્યાં તો એ લોકો સુખી થવાના છે, પણ આપણે શ્રાદ્ધ કરીશું તો આપણને શું લાભ થવાનો છે એ પણ આપણા શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર બતાવેલ છે કે એવમ વિધાનત શ્રાદ્ધમ કૃત્વા સ્વવિભવોચિતમ આ બ્રહ્મસ્તંભ પર્યંતમ જગત પ્રીણાતિ માનવ અરોગ પ્રકૃતિસ્થશ્ચ ચિરાહુ પુત્ર પૌત્રવાન અર્થવાન અર્થભોગી ચ શ્રાદ્ધ કરતા ભવે નરઃ. સત્સંગી જીવન આની અંદર એ વાત કરવામાં, કોઈ પણ વ્યક્તિ શ્રાદ્ધ કરે તો એ વ્યક્તિ પર માતા પિતા અને આખું જગત પ્રસન્ન થાય, એ નિરોગી રહે, દીર્ઘાયુ રહે અને એને કુળની અંદર પુત્ર અને પૌત્રોનું સુખ મળે. અને અહીંયા આગળ એવું પણ કહે છે કે પૈસાદાર થાય. પૈસાદાર થવું હોય, સુખી તો દરેકને થવું જ હોય છે, એને પણ આ શ્રાદ્ધ કરવું આપણા સત્સંગી જીવન ગ્રંથમાં વાત કરવામાં આવે. અને બહુ સરસ કહે કે શ્રાદ્ધાત પરતરમ ન અન્યત શ્રેયસ્કરમ ઉદાહૃતમ. શ્રાદ્ધથી બીજું શ્રેષ્ઠ કોઈ કર્મ બતાવવામાં આવેલું નથી. પિતૃઓ માટે આ વાત કરે છે. શ્રાદ્ધ કોઈ ન કરે, કારણ કે આધુનિક માણસો છે, ઘણા માણસો હું મૂકોન માથાકૂટ, આપણે કાંઈ કરવું નથી એમ થાય. એ હતા ત્યારે આપણને હેરાન કરતા હતા, ઘણા ને કે આપણે હતા ત્યારે હેરાન કરતા, મને કંઈ કરવા ન દીધું, મને કંઈક કરવા ન દીધું, એવું ઘણા બોલતા હોય છે. તો આપણે કંઈ કરવું નથી, આપણે એના પાછળ બિલકુલ કંઈ કરવું નથી, આવું કોઈ વિચારે તો એના માટે આપણા શાસ્ત્રો કહે છે શ્રાદ્ધમ પિતૃભ્યો ન દદાતી દૈવતાની ન ચાર્ચતી ક્ષુરુન મિત્રમ ન લભતે તમાહોર મૂઢ ચેતસમ. કોઈ શ્રાદ્ધ ન કરે તો એને મૂઢ ચેતસમ એટલે કે મૂઢ માણસ રહેલો છે, એનો કોઈ પણ પ્રકારનું સુખ થતું નથી. આ પ્રકારે અહીંયા આગળ બતાવે ન તત્ર વીરા જાયંતે, એના કુળની અંદર કોઈ વીર પુરુષો પાકશે નહીં જે નહીં કરે. એને નિરોગો ન શતાયુષ, એના કુળની અંદર કોઈ શતાય 100 વર્ષનો નહીં થાય જે શ્રાદ્ધ નહીં કરે. છેલ્લે કહે ન ચ શ્રેય અધિગચ્છતિ યત્ર શ્રાદ્ધમ વિવર્જિતમ, જે શ્રાદ્ધ નહીં કરે એના કુળની અંદર એ શ્રેયને માર્ગે બરાબર ચાલી નહીં શકે. આ પ્રકારે ઘણો વિસ્તાર એ કરવામાં આવ્યો છે. સત્સંગી જીવન ગ્રંથની અંદર શતાનંદ સ્વામી તો ત્યાં સુધી લખે છે કે પિતૃઓ શ્રાદ્ધ નહીં કરનારનું લોહી પીવે છે. એટલે આપણા પિતૃઓ આપણી ઉપર પ્રસન્ન થતા નથી. ટૂંકમાં કહીએ તો જે રીતે યોગ્ય હોય એ પ્રમાણે પિતૃઓ માટે આપણે શ્રાદ્ધ કરવું. નડતરરૂપ પિતૃઓનો પણ મોક્ષ થાય છે આના દ્વારા. હવે ઘણાના ખેતરના શેઢે પાડિયા હોય છે, એ લોકો એવું માનતા હોય છે કે અમારા પિતા વગેરે અહીંયા આગળ લડતા ગયા. ઘણીવાર એવું કંઈક ધમાલ થાય ને, ધમાલ થાય એટલે ત્યાં આગળ ધામમાં જતા રહેતા હોય છે, એટલે પાડિયા કરતા હોય છે ખેતરના શેઢે. આ એક. બીજો, ગોખલામાં લાકડાના ફળા મૂકી રાખતા હોય છે. અમે પધરામણી ગયેલા છીએ, અમને ખ્યાલ છે ઘણા ગોખલામાં લાકડાના ફળા મૂકી રાખતા હોય કે આ શું છે, તો કે અમારા પિતૃઓ છે. હા, ઉગતે ગયેલા એટલે રાખેલા. ઘણાના ઘરમાં નારિયેલના રૂપમાં રાખતા હોય છે. તો એક વખત યોગી બાપા પધરામણી ગયા હતા અને યોગી બાપા ઘરે પધરામણી ગયા અને નારિયેલ જોયું અને એટલું ત્યાં લાકડાના ફળા જોયા અને એટલા ગંધાતા હતા. ત્યાં ઉંદરોના બધા આવ જાવ કરતા હતા ઉંદરો, એટલે બધું ગંધાતું હતું. યોગીજી મહારાજ કે આ શું છે? કે બાપા આ તો અમારા પિતૃઓ છે ને એ અહીંયા આગળ રાખ્યા છે. યોગી બાપા કે આપણે ધૂન કરીએ છીએ. અને યોગી બાપાએ ત્યાં આગળ ધૂન કરી અને ધૂન કરીને કહ્યું કે તમારા પિતૃઓને આપણે બદ્રિકાશ્રમમાં મોકલીએ છીએ, હવે આ કાઢી નાખજો, હવે આ તમે કાઢી નાખજો. પહેલાં પછી એ કાઢી નાખ્યું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમૃત મહોત્સવ વખતે
આપણા એક કાર્યકર હતા, એ કાર્યકરના પંડની અંદર કહેતા શરીરની અંદર એક પ્રેતે પ્રવેશ કર્યો કાર્યકરના, અને એ કહ્યું કે મારા પ્રમુખ સ્વામી મહારાજની પાસે લઈ જાઓ, હું અવગતે ગયેલો જીવ છું અને મારો મોક્ષ મેળવવો છે, અને પ્રમુખ સ્વામી મને આશીર્વાદ આપશે, મારી પર દ્રષ્ટિ કરશે એટલે મારો મોક્ષ થશે, એટલે હું કાર્યકરમાં આવ્યો છું. અને ખરેખર બાપા પાસે લઈ ગયા ને બાપાએ આશીર્વાદ આપ્યા અને એની મુક્તિ થઈ અને પેલો એ નીકળી જાય છે ત્યાંથી. તો કોઈક વખત આ પિતૃ આવી રીતે આવે તો સત્પુરુષ દ્વારા એની મુક્તિ થતી હોય છે. હમણાં અમે શિવ છાયા આપણું મંડળ છે, એની અંદર ભાગવતની પારાયણ 5 દિવસની કરી અને લગભગ 170 જેટલા આ પિતૃઓના ફોટા ત્યાં મૂકેલા હતા, અને ત્યાં દરેક માટે એક લોટો પાણીનો અને એની પર નારિયેલ મૂકેલું હતું. પૂજ્ય કોઠારી સ્વામીને સંતો આવેલા હતા, બધી વિધિ છેલ્લે કરાવી અને 170 જેટલા નારિયેલ અમે અહીંયા આગળ લાવ્યા, 4 કોથરા ભરીને, તમામની મુક્તિ, બધાની મુક્તિ આ વિધિ પુરસ્સર. એટલે કોઈના ઘરમાં કાંઈ નારિયેલ હોય કે લાકડાના ફણા હોય કે આ પ્રકારના પાડિયા હોય તો પૂજ્ય સંતોને આપી દેજો, એટલે કાર્યક્રમ પૂરો થાય. એટલે તમારા ઘરની અંદર પિતૃઓનો એ મોક્ષ થઈ જશે. આવા ઘણા ઘણા આપણા સંપ્રદાયની અંદર પ્રસંગો રહેલા છે જેની આ પિતૃઓની મુક્તિ થઈ. અને છેલ્લે સત્સંગી માટે શ્રાદ્ધ વિધિ. આપણે તો બધા સત્સંગી બેઠા છીએ અને અહીંયા આગળ આપણે નિષ્ઠાવાળા બધા બેઠા છીએ. એટલું યાદ રાખો, કોઈ પણ સત્સંગી મૃત્યુ પામે છે, ધામમાં જાય છે, એની અવગતિ થતી જ નથી. એ બધા જ મોક્ષને પ્રાપ્ત કરે છે, એની ક્યારેય અવગતિ ન થાય. અને શ્રીજી મહારાજે લખેલું છે કે મારા જનને અંતકાળે જરૂર તેડવાયાવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. મારો આશ્રિત કોઈ દિવસ એની અવગતિ થાય નહીં. જેને વિધિ પુરઃસર આપણી કંઠી બાંધેલી હોય એ કોઈ દિવસ ક્યારેય ક્યાંય ન જાય, અને શ્રીજી મહારાજ ચોક્કસ લઈ જાય. પણ આપણે શ્રાદ્ધ જે કરીએ છીએ એ પિતૃઓની સ્મૃતિ માટે. આપણો હરિભક્ત એ કોઈ અવગતિ જાય જ નહીં. લોયાનું 3જું વચનામૃત એક્ઝેક્ટ શબ્દ, જે હરિભક્ત હોય તેનો દેહ પગ ઘસીને પડે, વાંક ખાઈ જાય, સર્પ કરડે, શસ્ત્ર વાગે, પાણીમાં ડૂબી જાય ઇત્યાદિ ગમે તેવી રીતે અપમૃત્યુ કરીને દેહ પડે તો પણ એમ સમજે જે ભગવાનના ભક્તની અવળી ગતિ થાય જ નહીં, એ તો ભગવાનના ધામને જ પામે. એક્ઝેક્ટ આ મહારાજના શબ્દો રહેલા છે. એટલે આપણા સત્સંગીની કોઈ દિવસ અવગતિ ક્યારેય થાય નહીં, પરંતુ હરિભક્તોને શ્રાદ્ધ વિધિ એમના પિતૃઓનું સ્મરણ કરવા માટે અને એમના પિતૃઓનો વારસો રાખવા માટે, પિતૃઓના ગુણોને પ્રાપ્ત કરવા માટે એ શ્રાદ્ધ આપણે કરવું જોઈએ, જેથી કરીને આપણે એ લોકોને યાદ કરી શકીએ. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા શ્રીજી મહારાજ અને ગુરુવર્યોના જે શ્રાદ્ધ ઉજવીએ છીએ એ તો આપણે સ્મૃતિ પર્વ, એ જે દિવસે ધામમાં આ લોકમાંથી વિદાય લઈને સ્વતંત્ર થકા ગયા હોય તો આપણને એ દિવસ વિશેષ એમના પ્રત્યે ભક્તિ ઉત્પન્ન થાય, વિશેષ આપણે એમને યાદ કરીએ, એમની સ્મૃતિ કરીએ, એનો આપણે વિશેષ લાભ લીધો હોય, એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હોય, કંઈક ને કંઈક એમના યોગની અંદર આપણે આવ્યા હોય, એની વિશેષ સ્મૃતિ કરવા માટે આપણે એ શ્રાદ્ધ એ ઉજવતા હોઈએ છીએ. એટલા માટે શ્રાદ્ધની આપણે વ્યાખ્યાઓ કહેતા, એના લક્ષણો સમજ્યા, શ્રાદ્ધના પ્રકારો પણ વ્યવસ્થિત રીતે સમજ્યા. શ્રાદ્ધ શા માટે કરવું? તો પિતૃઓને યાદ કરવા માટે. શ્રાદ્ધના દ્રવ્ય, સમય અને સ્થળ એ પણ બરાબર રીતે સમજવા. આકસ્મિક રીતે કોઈ મૃત્યુ પામે તો પણ શ્રાદ્ધ દ્વારા એની મુક્તિ થાય છે અને શ્રાદ્ધ કરનારને લાભ થાય છે. શ્રાદ્ધ ન કરે એને બરાબર લાભ થતા નથી. નડતર રૂપ જેટલા પિતૃઓ રહેલા છે એ તમામ પિતૃઓ પણ શ્રાદ્ધ દ્વારા એ ધામની અંદર જાય છે. ટૂંકમાં બધાનો મોક્ષ કરનાર ભગવાન અને સંત રહેલા છે. અને છેલ્લે એટલું કહીએ કે સત્સંગી માટે શ્રાદ્ધ વિધિ એટલે એક સ્મૃતિ પર્વ અને ગુણો પ્રાપ્ત કરવાનો અવસર. તો આવો એક શ્રાદ્ધનો અવસર જે આજથી જ શરૂ થાય છે અને 16 દિવસ સુધી આ શ્રાદ્ધ ચાલશે.
તો એને બરાબર રીતે સમજી અને એ પ્રમાણે કરવાનું આપણને બળ મળે જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ 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 ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મના વિભાવ્યદાસભાવેન સ્વામિનારાયણં ભજે શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરં શાન્તિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે શ્રીહરિં